તો હેલો એવરીબડી, હજુ હમણાં થોડા દિવસો પહેલાં એક સોંગ આવ્યું છે આપણા ગોપાલ ભરવાડનું, દોસ્તીના ડાયરા. એની અંદર દોસ્તીના ઘણા બધા દાખલા દેખાડવામાં આવેલા છે કે એક દોસ્ત પોતાના દોસ્ત માટે શું કરવા જાય છે. તો તેનું એક કડી બી તમને સંભળાવવા જઈ રહ્યો છું, તો સાંભળો. હે હજુ જીવું છું હું ગાંડા, તું તો ભૂલતો ના સબન. હજી જીવું છું હું ગાંડા, તું તો ભૂલતો ના સબન. તારા માટે મારો જીવ આપી દઉં, તારા માટે મારો જીવ આપી દઉં, દીધા તા વચન. આ છે દોસ્તીના ડાયરા, વાયના કાળના વાયરા. આ છે દોસ્તીના ડાયરા, વાયના કાળના વાયરા. તો હા મિત્રો, તે ગીતની અંદર શબ્દો છે કે આ છે દોસ્તીના ડાયરા, વાયના કાળના વાયરા. તો મિત્રો, આવી એક શહેરની ખબર આવી છે જ્યાં દોસ્તીના ડાયરા નથી કામ આવ્યા, પણ ત્યાં કને કાળના વાયરા જરૂર વાયા છે. તો મિત્રો, હું તમને અત્યારે એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યો છું જે વિડીયો જોઈને તમને દોસ્તી ઉપરથી ભરોસો ઉઠી જશે. તો જુઓ મિત્રો, હું તમને પહેલાં વિડીયો બતાવી દઉં, પછી આપણે આગળ ચર્ચા કરીએ. તો જોવા મિત્રો, આ વિડીયોની અંદર એક દોસ્ત દુશ્મન ના કરે તેવું કામ કર્યું છે પોતાના દોસ્ત સાથે. તો જુઓ તમે આ વિડીયોની અંદર. સો એવરીબડી, તમે વિડીયોની અંદર જોયું કે એક દોસ્તે દુશ્મન ના કરે તેવું કામ કર્યું છે. જ્યાં કને અત્યારે ગીતની અંદર દોસ્તીના ડાયરા ગવાય છે, ત્યાં કને અત્યારે હવે કાળના વાયરા વાઈ ગયા છે. તો જોયું મિત્રો તમે વિડીયોની અંદર કે એક દોસ્ત બીજા બે દોસ્ત હોય કે એક દોસ્ત હોય, વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે નીચે પાણીની અંદર સ્વિમિંગ પુલની અંદર હોય છે અને ઉપર કઈ રીતે ઠામુકું બંધ કરી દે છે, જેની અંદર એક હવાનું તણગું પણ નથી જઈ શકતું. તો મિત્રો, જે દોસ્તીના આપણે આજ લગી દાખલા દેતા આવીએ છીએ, અને મિત્રો તમને ખબર જ છે કે દોસ્તીના વધુમાં વધુ દાખલા તો આપણે કૃષ્ણ અને સુદામાની દોસ્તીના આપણે વધુમાં વધુ દાખલા દોસ્તી જોઈએ આપણે મિત્રો, કૃષ્ણ સુદામાની. તો અત્યારે આ કળિયુગની અંદર હવે આપણને દોસ્તી ઉપર ભરોસો નથી રહ્યો. દોસ્તીનું પણ હવે આપણે જેની અંદર જે અત્યારે દોસ્તી ઉપર લોકો ગીત બનાવતા હતા, તેની અંદર બી અત્યારે હવે શું થવા માંડ્યું, તમે વિડીયોની અંદર જોયું કે કેવી રીતે એક દોસ્તનો જીવ લેવા માટે તડપી રહ્યો છે. એક દોસ્તનો જીવ લેવા માટે કેવા દુષ્કર્મો કરી રહ્યો છે, તમે વિડીયોની અંદર જોયું. અને હા મિત્રો, આ વિડીયો રિયલીમાં ખૂબ જ દુઃખ ભર્યો છે. જે પાકી દોસ્તીવાળા અમુક જે છે, હું નથી કહેતો બધા દોસ્તો એવા હોય છે, 100માંથી 20% તો દોસ્તો મતલબ માટે દોસ્તી કરતા હોય છે. બાકી 80% ઘણા લોકો બી મેં જોયા છે કે દોસ્તી માટે જીવ આપી દે છે. પણ મિત્રો, ખરેખર મિત્રો, આ વિડીયો જોઈને મારા દિલને પણ ખૂબ ચોટ પહોંચે છે મિત્રો. અને મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો, જેથી આ વિડીયોની શું હકીકત છે, જે મેં તમને 15 સેકન્ડની ક્લિપ બતાવી, તે ક્લિપની શું હકીકત છે, જલ્દીથી જલ્દી આપણને સામે આવે અને હું તમને આગલા પાર્ટની અંદર તેના વિશે ચર્ચા કરીશ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય રામ, જય માતાજી.